નમસ્કાર મિત્રો, આજે કમ્પ્યુટર શિક્ષકની ભરતી બાબતે અમે સીએમ સાહેબને 7 ઉમેદવારો મળવા ગયા હતા। સીએમ સાહેબે ચોખ્ખું એમ કીધું છે કે આ વખતે જે ભરતી જાહેર થશે એની અંદર જોઈ લેશું, થશે તો કરીશું, બાકી તો આવતા વર્ષે જ્યારે પણ ભવિષ્યમાં ભરતી આવશે ત્યારે કમ્પ્યુટર શિક્ષક આપીશું। તમને અધિકારીએ સાહેબે શું કીધું? બીએસકે અમે ઓફિસમાં ગયા હતા તો સચિવ સાહેબ હતા તો પણ મળવા દીધા નથી અને ડીઈઓ સાહેબને દરેક જિલ્લાના ડીઈઓ સાહેબને મળવાનું સૂચન કર્યું છે કે જેથી એ ડીઈઓ સાહેબના ઉપર રજૂઆત કરે, દરેક સ્કૂલમાં રજૂઆત કરે અને ત્યાંથી મહેકમ આવશે તો જ જગ્યા આવશે, બાકી નહીં આવે। મિત્રો, હવે આપણે જાગવાનો સમય થઈ ગયો છે, કારણ કે ડીઓ જોડેથી મહેકમ આપણે લાવવાની છે। અહીંયાથી તો એવો જવાબ મળ્યો છે। હવે સરકાર એવું જ ઈચ્છે છે કે આપણે ટાટ પાસ કરીને પણ અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા કરીએ, બધા જ જાગો। બાકી સીએમ કે સચિવની એવી કોઈ જ મને આશા દેખાતી નથી કે આપણા કોમ્પ્યુટર વિષયની ભરતી કરીશું। તમે યાદ રાખજો કે 41 જે જ્ઞાન સહાયક જોડાયા છે 9, 10માં, 11, 12માં, એ લોકો પણ ભૂલી જજો કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી આ ભરતીમાં આવવાની છે। તો મહેકમ માટે શું કરવાનું છે તમારા ઉમેદવારોને? તમે મહેકમ માટે શું કહેવા માંગો છો? મહેકમ માટે અમને સચિવશ્રી અને મંત્રીઓશ્રી એવું કહે છે કે તમે ડીઓ જિલ્લાના શિક્ષણ અધિકારી જોડેથી મહેકમ મંગાવો, એ જો જગ્યા માગશે તો અમે આપશું। ભૂતકાળમાં અમે ડીઓને મળેલા છીએ, એમનું એવું કહેવું છે કે જો સરકાર અમને કહેશે તો અમે કોમ્પ્યુટર ટીચર ભરવા તૈયાર છીએ। આ બધાની વચ્ચે અમારી એક છાસ વલોવા જેવી દશા થઈ ગઈ છે। તો બધાને મારી એટલી અપીલ છે કે મહેરબાની કરીને જાગો, હવે સુવાનો સમય નથી। 7,500માં તમારું મહેકમ એ લોકોએ ભરતી માટે તમને કીધું છે કે કરીશું? ના, 7,500માં અમારી એક પણ જગ્યા નથી, એમને ના જ પાડી છે અને તો આ ભરતીમાં અમારો સમાવેશ નથી। અમને એવું કહેવામાં આવ્યું છે કે ફરી તમારી એક્ઝામ લઈશું અને 30 સ્તરીય પણ હોઈ શકે, એમાં જો તમે પાસ થાવ તો મારી પાસે આવજો, બાકી કોઈ આશા રાખો। તો એનો મતલબ એવો કે ઉમેદવારોએ હવે ડીઈઓ કચેરી જવું પડશે? હા, દરેક ઉમેદવારે પોતાના જિલ્લાના ડીઓને મળવું પડશે, પ્રિન્સિપાલ જોડેથી જેમ ભીખ માગતા હોય એમ જગ્યાઓ કઢાવવી પડશે, તો જ આપણા કોમ્પ્યુટર વિષયને ન્યાય મળશે। એટલે મારી એટલી જ રિક્વેસ્ટ છે કે બધા જાગો। તો કમ્પ્યુટર ઉમેદવારો માટે તમે શું કહો? છે આપણી જોડે તો હવે લડી લેવાનો સમય છે। અને જે ઉમેદવારોના માર્ક્સ વધારે છે ને એ લોકો શાંતિથી ઘરે બેઠા છે ને એ લોકો પણ વિચારી લેજો કે માર્ક્સ પછી તમારી જોડે જ રાખજો, એનું